અમદાવાદના પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો તો અનુપમસિંહ ગહેલોતે ચાર્જ સંભાળ્યો છે। ડીજીપી જીએસ મલિકનું નિવેદન સામે આપ્યું છે। તેઓ કહ્યું કે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સુધારાનો દાવો કર્યો। ફિટ ખાકી અભિયાનથી પોલીસ કર્મચારીઓનું વજન પણ ઘટ્યું। સીસીટીવીથી શહેરની સુરક્ષા મજબૂત બન્યાનો પણ દાવો કર્યો છે। 3 વર્ષમાં ખાડિયા લૂંટ સિવાય મોટી ઘટના નથી। નવી પોલીસ કમિશનરને અનુભવથી અધિકારી પણ ગણાવ્યા હતા। ટ્રાફિકમાં પણ છેલ્લે આપણે ઇમ્પ્રૂવ કર્યા, વેલફેરમાં પણ પોલીસના આપણે ખાસા ધ્યાન આપ્યા। છેલ્લે મિશન ફિટ ખાકી ચલાયા, જેમાં પણ પોલીસના જે ઓવરવેટ હતા પોલીસના કર્મચારીઓ અધિકારીઓ એના પણ વજન ઓછા થયા, ઇમ્પ્રુવમેન્ટ થયા એની હેલ્થમાં। તો હું કહી શકું કે બધી જ પાસાઓમાં આપણે કામ કર્યા અને ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા સાહેબ। અને મોટા જે હું સૌથી ઇમ્પોર્ટન્ટ જે ગણું એમાં જે આપણે સીસીટીવીના ઇનિશિયેટિવ લીધા, જે લોક ભાગીદારીથી આપણે 24,000થી વધારે સીસીટીવીઓ પોલીસના મારફતે આપણે લોક ભાગીદારીથી જે લોકોએ લગાડ્યા અને એમાંથી જે 3,000થી વધારેની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લીધી અને કંટ્રોલ રૂમમાં પણ લીધી। એટલે આપણે કંટ્રોલ રૂમમાં 4,000 લગભગ સરકારી સીસીટીવીની ફીડ છે અને 3થી વધારે આ છે, એટલે 7,000થી વધારે સીસીટીવીની ફીડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં આવે છે અને લગભગ 3,000થી ઉપર લોકલ પોલીસ સ્ટેશનમાં। એનાથી આપણે ડિટેક્શનમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયા છે।